કરીને કિશોર સાહેબ. વાહ. એવું જ એક બીજું વિરલ વ્યક્તિત્વ. આપના રૂવાડા 100% ઊભા થઈ જશે. જાડેજા લખધીરસિંહ બળવંતસિંહ નાના વાગુદળ. એ મંચ સુધી પહોંચે ત્યાં સુધી તાળીઓ. એક મંદિરના ધાર્મિક પ્રસંગ દરમિયાન અકસ્માતે વીજ શોક લાગ્યો ત્યારે એમના એક મિત્ર તો સ્થળ પર જ અવસાન પામે. લખધીરસિંહ 20 દિવસ સુધી બેભાન રહ્યા. જ્યારે આંખો ખોલી ત્યારે પોતાના 2 હાથ અને 2 પગ ઓપરેશન દરમિયાન કાપવા પડે અને મહિનાઓ સુધી સારવાર લેવી પડી. જે દરમિયાન સારવારના ખર્ચમાં ખૂબ જ મોટો આંકડો ક્ષત્રિય સમાજે અન્ય મિત્રોએ પણ ખૂબ સહકાર આપ્યો. આજે તેઓ દિવ્યાંગ થયા પણ તેમના સન્માનનું મુખ્ય કારણ સમજવા જેવું છે. એ છે એમનું મોરલ, એમનું સ્પિરિટ, એમનું કરેજ, એમની હિંમત. એમના એક પુત્રનું બીમારીથી અવસાન થયેલ છે. એમના ધર્મપત્નીશ્રીને ગળાનું કેન્સર થયું હતું. એક સમયે જે હાથ પગ એમના જીવન નિર્વાહના હથિયાર હતા એ આજે અકસ્માતે કપાયા છે. કુદરત પરીક્ષા કરે છે ત્યારે કેવી વિકટ કરે છે. ગુજારે જે શિરે તારે હૃદયનો નાદ તે સહેજે. બાલાશંકર કંથારિયાની એ પંક્તિઓને જીવંત અવસ્થામાં જીવી રહ્યો છે વ્યક્તિત્વ. આવી વિકટ પરિસ્થિતિમાં પણ એમના વક્તવ્યોમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસની ઝલક દેખાય છે. આજે એમના વક્તવ્યો જીવંત ઉદાહરણ જોઈને અનેક દિવ્યાંગો અને એમના પરિવારજનો એક નવો ઉત્સાહ, એક નવું ઇન્સ્પિરેશન મેળવે છે. આ બાબતે તેઓને અનેક જગ્યાએથી સન્માન મેળવ્યું છે. એમનું થાય છે, આવનારા સમયમાં થતું પણ રહેશે. પણ જીવનના એક ઉત્સાહવર્ધક કાર્યક્રમો થવાના હોય એમાં ક્ષત્રિય સમાજનો આ દરિયા દિલ, એક રિયલ સિંહ, એક રિયલ મોરલ વ્યક્તિત્વ આપ સૌની હાજરીમાં સન્માનિત થઈ રહ્યો છે. અમે નતમસ્તક છીએ આપની સામે. તેઓની સારવારનું એક મોટું બિલ મારે આ સમયે હું એ ઉલ્લેખ નહીં કરું તો નગુણો કહેવાઈશ. અમારા ડૉક્ટર સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજા સાહેબે એમની સારવારમાં એક ખૂબ મોટું કન્સેશન, ખૂબ મોટું ડિસ્કાઉન્ટ એમની સારવારના બિલમાં કરી આપ્યું હતું. પોતાના સ્થાને જાય ત્યાં સુધી તાળીઓનો વરસાદ વરસતો રહેશે.